કર્ણનો જન્મ કુંતીના ગર્ભથી થયો, પરંતુ દુનિયાએ તેને સ્વીકાર્યો નહીં. સુતપુત્ર તરીકે ઓળખાતા કર્ણને બાળપણથી અપમાન સહન કરવું પડ્યું. તેની આંખોમાં યોદ્ધા બનવાનો સ્વપ્ન હતો, પણ દરવાજા બંધ હતા. દ્રોણાચાર્યએ તેને શીખવાડવાનો ઇનકાર કર્યો. ત્યારે પરશુરામ પાસેથી તેણે વિદ્યા મેળવી. પરંતુ સત્ય છુપાવવાનો શાપ તેના ભાગ્યમાં લખાયો. અર્જુન સામે સ્પર્ધા કરવા ગયો, ત્યારે ફરી અપમાન મળ્યું. એ સમયે દુર્યોધને તેને રાજા બનાવ્યો. કર્ણે મિત્રતાનું ઋણ જીવનભર નિભાવ્યું. સાચું જાણતા હોવા છતાં પાંડવો સામે ઊભો રહ્યો. કુંતીએ સત્ય જણાવ્યું, છતાં કર્ણ ન ઝૂક્યો. માતાને મળ્યા પછી પણ ફરજને પસંદ કરી. દાનમાં કવચકુંડળ આપી દીધા. દેવતાઓ પણ કર્ણના દાંથી ચકિત થયા. યુદ્ધમાં તેની રચ્ચકર ફસાઈ ગઈ. ત્યારે ન્યાય પણ મૌન રહ્યો. અર્જુનના બાણથી કર્ણ પડી ગયો. દુનિયાએ ત્યારે સાચો નાયક ઓળખ્યો. કર્ણ હાર્યો, પણ મહાન બની ગયો. ઇતિહાસમાં કર્ણ દાન, ત્યાગ અને વફાદારીનું નામ છે. જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.